वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 85મા અધ્યાયની અંદર જે બલિરાજાનું ચરિત્ર આવે છે એ બલિરાજા પૂર્વજન્મની અંદર કોણ હતા અને એઓ બીજા જન્મની અંદર પ્રહલાદજીના પૌત્ર તરીકે કેવી રીતે પ્રગટ થયા વગેરે વગેરે કથા જે છે એ આપણે સ્કંદ પુરાણના માધ્યમથી શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાઓ આ બલિરાજાના પૂર્વજન્મની કથા જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। સ્કંદ પુરાણની અંદર માહેશ્વર ખંડ કેદારખંડ અધ્યાય 18ની અંદર બલિરાજાના પૂર્વજન્મ વિશે ભગવાન વેદવ્યાસજીએ એમના જન્મ સંબંધી વૃત્તાંત જે છે એનો ઉલ્લેખ કરેલો છે। વાત એવી છે કે બલિરાજા પૂર્વજન્મની અંદર બ્રાહ્મણ યોનિની અંદર પ્રગટ થયા હતા, પરંતુ કુસંગને લઈને એ બલિરાજા બ્રાહ્મણોચિત ધર્મને તિલાંજલિ આપી અધર્મના માર્ગની ઉપર પ્રવૃત્ત થઈ ગયા હતા। મદિરાપાન છે, વ્યભિચાર છે, ચોરી કરવી વગેરે અધર્મની અંદર એમની પ્રવૃત્તિ થઈ હતી। વેશ્યાના ઘરે પણ એ નિત્ય જતા હતા। એઓ જે માર્ગેથી વેશ્યાના ઘરે જતા હતા ત્યાં માર્ગની અંદર એક મંદિર આવતું હતું અને એ મંદિરની અંદર નિત્ય ભગવાનની કથા વાર્તા જે છે એ થતી હતી। એ બલિરાજા પૂર્વજન્મના જે બ્રાહ્મણ હતા, જ્યારે એ માર્ગ ઉપરથી પસાર થાય અને મંદિર આવે ને એટલે મંદિર આવતા પોતાના બંને કાનોની અંદર પોતાની આંગળી નાખી દે। એટલે મંદિરની અંદર જે વક્તા મહોદય જે કથા કરે છે એ કથાના શબ્દો જે છે એ પોતાના કર્ણની અંદર પ્રવેશ ન થાય। એક સમયની વાત છે, બલિરાજા નિત્યની જેમ એ વેશ્યાના ઘરે જતા હતા અને મંદિર જ્યારે આવ્યું ત્યારે એમણે પોતાના કાન જે છે એ બંધ કરી દીધા। પરંતુ અચાનક ઠોકર વાગતા એ આમ પડી જાય છે અને એના કાનની અંદર જે આંગળીઓ નાખેલી હતી એ આંગળીઓ કાનમાંથી નીકળી જાય છે અને તેવા જ સમયની અંદર મંદિરની અંદર જે વક્તા મહોદય કથા કરતા હતા એ કથાની અંદર બોલ્યા કે મનુષ્યનો અંત સમય હોય અને અંત સમયે પણ જો એ મનોમન ભગવાન શંકરને પોતાની સંપૂર્ણ સંપત્તિ દાન કરી દઈને તો એ મરનાર વ્યક્તિની પણ અંતે સદગતિ થાય, અર્થાત કે એ પુણ્યનો ભાગી થાય। આ પ્રમાણેના શબ્દ જે છે એ બલિરાજાના કર્ણની અંદર પ્રવેશાઈ જાય છે
અને એ શબ્દ જે છે એનું મનન થઈ જાય છે અને નિધિધ્યાસ પણ થઈ જાય છે. આ વાતને ઘણા વર્ષો જે છે એ વ્યતીત થઈ જાય છે. એક દિવસની વાત છે, આ બલિ રાજા જે પૂર્વજન્મમાં બ્રાહ્મણ હતા તે હાથમાં કમળ પુષ્પોની માળા લઈને હરખભેર વેશ્યાલય તરફ ગમન કરતા હોય છે. સમસ્ત સંપત્તિ તો એણે વેશ્યાના ચરણની અંદર ધરી લીધેલી હતી. આજે કોઈક સ્થાન પરથી દ્રવ્યને કમાઈ એની એક કમળમાળા બનાવી એઓ વેશ્યાલય તરફ જતા હતા. ત્યાં માર્ગની અંદર ઠોકર વાગતા એ પડી જાય છે અને એનું મસ્તક જે છે એક શિલાની સાથે ભટકાઈ જાય છે અને એની અંદરથી રક્તની ધારા જે છે એ વહેવા લાગે છે. બલિરાજાને થઈ ગયું કે હવે મારું મૃત્યુ જે છે એ સમીપમાં જ છે. પોતાની પાસે સંપત્તિ તો કઈ હતી નહીં અને અંતકાળ આવી ગયો છે. ત્યારે બલિરાજાના મનની અંદર અચાનક પેલા વાક્ય જે કથાકાર કહેતા હતા એ વાક્ય જે છે એ સ્મરણ થઈ આવે છે કે અંતકાળે પોતાની પાસે જે પણ કંઈક સંપત્તિ હોય એ જો ભગવાન શંકરના ચરણની અંદર નિવેદન કરવામાં આવે તો મરનારની સદગતિ થાય છે. બલિરાજાને થઈ ગયું કે હવે મારું મૃત્યુ જે છે એ સમીપમાં છે. સમસ્ત સંપત્તિ તો મેં વેશ્યાના ચરણની અંદર સમર્પિત કરી દીધી છે. હવે કેવલ એક આ માળા જે છે એ રહી ગઈ છે. બલિરાજાએ મનોમન ભગવાન શંકરનું ચિંતન કર્યું અને એમને એક કમળની માળા જે છે એ અર્પણ કરી દીધી અને એવા જ સમયની અંદર એનો દેહ જે છે એ છૂટી જાય છે. એના કર્મ મુજબ બલિરાજાને યમદૂતો લેવા માટે આવે છે અને એના સૂક્ષ્મ જીવને એના દેહમાંથી ખેંચી યમરાજની સન્મુખ ઉપસ્થિત કરવામાં આવે છે. યમરાજજી પોતાના સેવક એવા ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્તને કહે છે કે આ જીવાત્માના પાપ અને પુણ્યનો જે સરવાળો છે એ આપ કાઢો. ચિત્રગુપ્ત અને વિચિત્રગુપ્ત જે છે એ પોતાના સ્વામીને કહે છે કે સ્વામી, આ એટલો બધો નરાધમ છે કે બ્રાહ્મણનો ધર્મ એણે તિલાંજલિ આપી દીધો છે. આ બ્રાહ્મણની યોનિની અંદર પ્રગટ થયો છે, છતાં પણ એણે બ્રાહ્મણોચિત ધર્મને તિલાંજલિ આપી દીધેલા અને એ અધર્મની અંદર આરૂઢ થઈ ગયો હતો. એટલા બધા દુષ્ટ કર્મ એણે કરેલા છે કે એનું ફલ ભોગવતા ભોગવતા એને કેટલાય વર્ષો જે છે એ લાગી જશે. પરંતુ દેહાંત સમયે એણે એક પુણ્યનું કર્મ કરેલું છે અને પુણ્યનું કર્મ એ છે કે એણે અંતકાળે મનોમન પોતાની પાસે રહેલી જે પુષ્પમાળા જે છે એ ભગવાન શંકરના ચરણની અંદર સમર્પિત કરી દીધેલી અને એને લઈને આ પાપીને 2 ઘડી પર્યંત ઇન્દ્રનું પદ જે છે એ પ્રાપ્ત થાય છે. પોતાના સેવકોની વાત સાંભળી યમરાજ આ પાપી જીવને કહે છે કે ભાઈ, તારે તારા
પુણ્ય કર્મ પ્રથમ ભોગવવા છે કે પાપ કર્મ પ્રથમ ભોગવવા છે? બલિરાજા કહે છે કે મારા પાપ તો એટલા બધા છે કે અનંત કાળ પર્યંત હું એને ભોગવતો રહું તો પણ સમાપ્ત થાય એવા નથી. માટે સર્વપ્રથમ હું પુણ્ય કર્મ જે છે એ ભોગવવા માંગુ છું. આ પ્રમાણેની વાત સાંભળી યમરાજ જે છે એ પોતાના દૂતોને આજ્ઞા કરે છે કે આને સ્વર્ગની અંદર લઈ જાઓ અને સ્વર્ગની અંદર જઈને દેવરાજ ઇન્દ્રને કહો કે 2 ઘડી માટે ઇન્દ્રાસન ખાલી કરી દે અને આનો દેવરાજ ઇન્દ્રના પદની ઉપર અભિષેક કરી દે. યમરાજની આજ્ઞા થતા આ પાપી જીવને યમરાજના સેવકો દેવરાજ ઇન્દ્રની નગરી અમરાવતીમાં લાવે છે અને દેવરાજ ઇન્દ્રને એવો યમરાજનો સંદેશો જે છે એ સંભળાવે છે. દેવરાજ ઇન્દ્રએ પોતાનું સિંહાસન ખાલી કરી દીધું અને એના પર આ બલિરાજા જે છે એ બિરાજમાન થઈ ગયા. બલિરાજા બિરાજમાન થયા પછી એણે સ્વર્ગની અંદર જેટલી પણ સંપત્તિ હતી એ બધા જ ઋષિ મુનિઓને દાન કરવા માંડી. અગત્ય ઋષિને ઐરાવતનું દાન કરી દીધું, વિશ્વામિત્ર ઋષિને ઉચ્ચૈશ્રવા નામના ઘોડાનું દાન કરી દીધું, વશિષ્ઠ ઋષિને કામધેનુ અર્પણ કરી અને ગાલવ નામના જે ઋષિ હતા તેને ચિંતામણી જે છે એ અર્પણ કરી દીધી. આ બધા ઋષિમુનિઓ વિચાર કરે કે આજ લગીન દેવરાજ ઇન્દ્રની આપણે સ્તુતિ કરીને થાકી ગયા, પરંતુ કોઈ દિવસ એણે આપણે આવી સ્વર્ગની ઉત્તમ વસ્તુઓ જે છે અર્પણ નથી કરી. અને આ 2 ઘડી માટે ઇન્દ્ર બનેલો આ પાપી જીવ જે છે એ આપણે આટલી બધી વસ્તુનું દાન કરી દે છે. એવા જ સમયની અંદર યમરાજના સેવકો આ પાપી જીવને લેવા માટે આવ્યા, કારણ કે એનો સમય પૂર્ણ થઈ ગયો છે. એ લોકો જ્યાં આ પાપી જીવાત્માને પુનઃ સંયમિનીપુરી લઈ જવા માટે તૈયાર થયા, ત્યાં જ બધા ઋષિમુનિઓ વચ્ચે પડ્યા કે ખબરદાર, આને હવે તમે યમાલયની અંદર ન લઈ જશો, કારણ કે એઓએ અમને એવી બધી કિંમતી વસ્તુનું દાન કરેલું છે જેને લઈને એના ભાગ્યમાંથી યમાલયની સજા જે છે એ બધી સમાપ્ત થઈ ગઈ છે. આ પ્રમાણે ઋષિઓનું વચન સાંભળી યમરાજના સેવકો યમરાજની પાસે આવે છે અને યમરાજને ઋષિઓની વાત કરે છે. યમરાજ પણ વિચારે છે કે 2 ઘડી પર્યંત ઇન્દ્રાસનનો ઉપભોગ કરનારો આ પાપી જીવાત્મા જે છે એણે અમરાવતીના ભોગ ન ભોગવ્યા, પરંતુ અમરાવતીની અંદર જે પણ કંઈક વસ્તુ હતી એ બધી દાન કરી દીધી. જે એને લઈને હવે આના બધા જ પાપો જે છે એ તો નિવૃત્ત થઈ ગયા છે. એટલે યમરાજે પોતાના દૂતોને સાંત્વના આપતા કહ્યું કે ઋષિઓ જે કહી રહ્યા છે એ વાત સત્ય છે. આ પ્રમાણે બલિરાજાના પૂર્વજન્મની કથા જે છે એ સ્કંદ પુરાણની અંદર આવે છે. બલિરાજા જે 2-3 ઘડી માટે ઇન્દ્રાસનની ઉપર આરૂઢ થઈ ગયા, એટલે આ વાત દેવરાજ ઇન્દ્રને યોગ્ય ન લાગી.
તત્કાલ યમરાજજીની પાસે આવે છે અને યમરાજને કહે છે કે આ પાપીને 2-3 ઘડી માટે ઇન્દ્રાસન કેવી રીતના પ્રાપ્ત થયું, જ્યારે એ ઇન્દ્રાસન પ્રાપ્ત કરવા માટે 100 અશ્વમેધ યજ્ઞ જે છે એ કરવા પડે છે. જે વ્યક્તિ 100 અશ્વમેધ યજ્ઞ કરી લે એ જ ઇન્દ્રાસનનો અધિકારી થાય છે. અમે અમારા જીવનની અંદર 100 અશ્વમેધ યજ્ઞ જે છે એ કરેલા છે અને એને લઈને અમે ઇન્દ્રાસનના અધિકારી થયા છે. જ્યારે આણે તો કોઈ અશ્વમેધ યજ્ઞ કર્યા નથી તો પછી એને ઇન્દ્રાસનની પ્રાપ્તિ કેવી રીતના થઈ? ત્યારે યમરાજ કહે છે કે હે દેવરાજ, તમે જે 100 અશ્વમેધ યજ્ઞ કર્યા ને એના કરતાં પણ શ્રેષ્ઠ કાર્ય આણે કરેલું છે. એણે અંત સમયે મનોમન ભગવાન શંકરની પૂજા કરેલી છે અને તમારા યજ્ઞ કરતાં પણ ભગવાન શંકરની પૂજા જે છે એ સર્વોત્તમ છે. અને એટલે માટે એ 2 ઘડીને માટે ઇન્દ્રાસનના અધિકારી બની ચૂકેલા છે. ત્યારબાદ દેવરાજ ઇન્દ્ર પુનઃ પોતાના સ્વર્ગની અંદર આવે છે અને બધા જ ઋષિ મુનિઓને પ્રાર્થના કરે છે કે આ બલિરાજાએ તમને જે પણ કંઈક વસ્તુ આપેલી છે એ કૃપા કરીને મને પાછી આપી દેવું. ઋષિ મુનિઓ જે છે નિઃસ્પૃહ હતા, એઓએ બધી જ વસ્તુ જે છે દેવરાજ ઇન્દ્રને પાછી આપી દીધી. તે પછી આ પાપી જીવાત્માનો જન્મ જે છે એ અસુર કુળની અંદર થાય છે. સુરાસુર વંદિત પ્રહલાદજી ના પુત્ર વિરોચન અને વિરોચનને ત્યાં આ પાપી જીવનું પ્રાગટ્ય થાય છે અને તે વખતે આનું નામ હોય છે બલિ.